જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ મીરાઝ કિચન। તો આ વિડીયોમાં હું તમને વેજ સિઝલરની રેસીપી શેર કરીશ। બહુ જ ફાઇન, એકદમ બહાર જેવું સિઝલર બની અને રેડી થશે અને પ્લસ તમે આવી રીતના ઘરે બનાવશો તો એકદમ હેલ્ધી રહેશે અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે એમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બી એડ કરી શકશો। બહુ જ ફાઇન બની અને રેડી થશે। તમે બી જો ક્યારેય સિઝલર ટ્રાય ના કર્યું હોય તો આવેથી ટ્રાય કરજો। બહુ ફાઇન બની અને રેડી થશે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ। ઠંડીમાં આવી રીતના રાતે તમે ડિનર માટે કંઈ ન્યૂ ડિશ વિચારતા હોય તો આ પરફેક્ટ છે, બધાને બહુ જ ગમશે। એકવાર શ્યોર આવેથી ટ્રાય કરજો। અને હા, મારું તો ફેવરિટ છે, તો કમેન્ટ કરી અને જણાવો તમારું ફેવરિટ છે કે નહીં સિઝલર બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલાં તો આપણે તીખા મરચાં સૂકા અને કાશ્મીરી મરચાં અત્યારે મેં લઈ લીધા છે, એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એમાં પાણી એડ કરી અને મરચાંને ઉકાળી લેવાના છે, કેમકે આમાંથી આપણે શેઝવાન સોસ રેડી કરવાના છીએ। મરચાંને એક સાઈડ રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બટાકા લઈ લીધા છે। બટાકા આવી રીતના મોટી સાઇઝના મેં લીધા છે અને એની સ્કિન રિમૂવ કરી લીધી છે। હવે જ્યારે બટાકા કટ કરો ડ્રેગન પટેટો માટે, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, આવી રીતના હાફ સ્લાઇસ કરી અને એની બી હાફ કરી અને આવી રીતના કટ કરવાની સ્લાઇસીસ। વધારે મોટું બટાકું હોય તો એમાં એકમાંથી 3 કરીશું, હાફનું બી એકમાંથી 3 કરીશું, જેથી કરીને થોડું પતલી રહે। બહુ મોટી સ્લાઇસ હશે તો જ્યારે આપણે ફ્રાય કરીશું તો પ્રોપર કૂક નહીં થાય, એટલા માટે મીડિયમ જ રાખવાની છે। આવી રીતના બધા બટાકામાંથી સ્લાઇસ રેડી કરી લઈશું। એક સાઈડ આપણે એક પેનમાં પાણી એડ કરી દઈશું અને એમાં 1 ટેબલસ્પૂન જેટલું, અથવા તો તમે બટાકા લીધા હોય એ રીતના એડ કરવાનું રહેશે। પાણી ઉકળવા માંડે એટલે એમાં આપણે સ્લાઇસીસ એડ કરી અને એને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું અને ગેસ ઓફ કરી દઈશું। પછી બીજી સાઈડ એક પેન લઈ લઈશું અને એક પેનમાં બટર લઈ લઈશું। બટર મેલ્ટ થાય એટલે એમાં ઝીણું કટ કરેલું આદું લઈ લઈશું, ઝીણું કટ કરેલું લસણ લીલું અત્યારે મારી પાસે હતું, અત્યારે શિયાળો ચાલુ છે તો લીલું લસણ ઇઝીલી મળી જાય, એટલા માટે લીલું લસણ લઈ લીધું છે। આનાથી જ બહુ ફાઇન ટેસ્ટ આવશે। અત્યારે આપણે હબ રાઈસ બનાવીએ છીએ તો એના માટે મેં રાઈસને ઓલરેડી કૂક કરી લીધા હતા અને એક સાઈડ રાખી દીધા હતા સ્ટ્રેન કરીને, છૂટા છૂટા રહે એ રીતના જ આપણે રાઈસને કૂક કરવાના છે। ગાર્લિક અને જિંજર બંને એકદમ ફાઇનલી સોતે થઈ જાય અને એની ફ્લેમ સાવ સ્લો નથી રાખવાની, મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ આપણે સોતે કરવાના છે, જેથી કરીને ફાઇન એની સ્મેલ આવે। પછી એમાં કૂકડ રાઈસ એડ કરી દઈશું। રાઈસ જ્યારે મેં કૂક કર્યા હતા ત્યારે એમાં મેં સોલ્ટ એડ કરીને જ કૂક કરેલા હતા અને આવી રીતના એકદમ છૂટા છૂટા રહે એ રીતના જ રાઈસને કૂક કરવાના છે, ઓવર કૂક ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે। એ એડ કરી દઈશું રાઈસ આપણે અને પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું। પ્રોપરલી મિક્સઅપ થઈ જાય પછી એમાં ચીલી ફ્લેક્સ એઝ પર ધ ટેસ્ટ એડ કરી દઈશું અને ઓરેગાનો એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ। અને જરૂર લાગે તો આ સ્ટેજ ઉપર જ તમે સોલ્ટ બી થોડો એડ કરી શકો જો ઓછું હોય તો। પછી એમાં આપણે અત્યારે મારી પાસે સ્પ્રિંગ ઓનિયન્સ હતા તો મેં એ એડ કર્યું અને થોડું ઝીણું કટ કરેલી ધાણાભાજી એડ કરી દીધી છે। બધું પ્રોપરલી મિક્સ કરી અને આને બી આપણે એક સાઈડ રાખી દઈશું। રેડી છે આપણા મિક્સ હબ રાઈસ। હવે આપણે પનીરને રેડી કરી લઈશું, તો એના માટે મેં પનીર કેપ્સિકમ લઈ લીધો છે અને બીજા બધા મસાલા લઈ લીધા છે। એક સ્ક્યુઅર લઈ લેશું, તમે એમ જ પનીરના અને કેપ્સિકમના ક્યુબ બી રાખી શકો, પણ અત્યારે મારી પાસે હતી તો મેં લઈ લીધી છે આવી રીતના। એમાં આપણે કેપ્સિકમ અને પનીર એડ કરી દઈશું। 1 કેપ્સિકમ 1 પનીર, તમે ઓનિયન બી લઈ શકો, તો આવી રીતના રેડી છે। તમે જો એડવાન્સમાં પ્રિપેર કરવાના હોય તો આવી રીતના પનીરને સ્ક્યુઅર્સમાં એક સાઈડ રેડી કરીને રાખી દેવાના। ત્યાં સુધીમાં આપણે જે મરચાં પલાળવા રાખ્યા હતા એ પ્રોપરલી પલળી ગયા છે, તો એને મિક્સર જારમાં લઈ લઈશું। પછી એમાં ઓનિયન અને ગાર્લિક બંને લઈ લઈશું, ડુંગળી અને લસણ અને એક આદુનો ટુકડો, બધી વસ્તુ એમાં એડ કરી દઈશું અને પ્રોપરલી ગ્રાઇન્ડ કરી લઈશું। તો આવી રીતના ચટણી બની અને રેડી થઈ જશે।
અને તમે સ્ટોર બી કરી શકો. હવે એક બાઉલમાં આપણે લઈ લેશું. હવે એક પેન લઈ લેશું અને પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું. અત્યારે આપણે શેઝવાન સોસ બનાવીએ છીએ. આનો યુઝ ડ્રેગન પટેટોમાં કરતા હોઈએ છીએ. આને તમે સ્ટોર બી કરી શકશો. તેલ ગરમ થાય એટલે એમાં આપણે જે ચટણી રેડી કરેલી હતી એ એડ કરી દઈશું. થોડી વાર માટે મીડિયમથી સ્લો ફ્લેમ ઉપર આપણે કૂક થવા દેવાનું છે. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. કેચઅપ એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલો. સોયા સોસ એડ 1 ટીસ્પૂન જેટલું અથવા તો એઝ પર ધ ટેસ્ટ. બધું જ પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. હવે મરી પાવડર એઝ પર ધ ટેસ્ટ પિંચ ઓફ એડ કરી રીતના તેલ છૂટું પડવા માંડે સાઈડમાં એટલે આ પ્રોપર કૂક થઈ ગઈ છે. રેડી છે શેઝવાન સોસ. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આને શેઝવાન સોસને તમે સ્ટોર કરી શકો ફ્રીઝમાં 6 મહિના માટે. હવે વેજીટેબલ આપણે સોતે કરી લઈએ તો એના માટે એક પેન લઈ લેશું અને એમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરી દઈશું. બટર મેલ્ટ થાય એટલે એમાં આપણે લીલું લસણ હતું અત્યારે તો એ લઈ લીધું છે. તમે સૂકું લસણ ઝીણું કટ કરેલું બી લઈ શકો. ગાર્લિક ઝીણું કટ કરેલું અને જિંજર ઝીણું કટ કરેલું, બંને ઝીણું કટ કરેલું જ લેશું. એનાથી ફાઇન ટેસ્ટ આવતો હોય છે. આ બધી પ્રોસેસ મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ કરવાની છે, સ્લો ફ્લેમ ઉપર નથી કરવાની. હવે એમાં ઓરેગાનો એડ કરી દઈશું અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. અત્યારે મેં ફણસી, બ્રોકલી અને ગાજર લઈ લીધા છે, કેપ્સિકમ લઈ લીધા છે. તમે કોઈ બી વેજીટેબલ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. કોર્ન બી લઈ શકો, બોઇલ કોર્ન. બધું પ્રોપરલી સોતે થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. અને બ્રોકલીને થોડી બ્લાન્ચ કરી લીધી છે. ઉકળતા પાણીમાં થોડી વાર માટે રહેવા દેવાની છે બ્રોકલીને, કેમ કે એને થોડું કૂક થતાં વાર લાગે બીજા બધા કરતાં, એટલા માટે. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. મરી પાવડર એડ કરી દઈશું 1/2 ટીસ્પૂન જેટલું અથવા તો એઝ પર ધ ટેસ્ટ. તમે જેટલું તીખું ખાતા એવી રીતના એડ કરવાનું રહેશે. આમાં તો આપણે ઓરેગાનો, ગાર્લિક અને તીખાશ એની જ આવશે. બીજું તો કશું એડ નથી કર્યું એટલા માટે. થોડી વાર માટે સોતે થવા દેશું અને વેજીટેબલ સોતે થઈ જાય 5-10 મિનિટ પછી આપણે ગેસ ઓફ કરી દઈશું અને વેજીટેબલને બી સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે અત્યારે મેં તવી લઈ લીધી છે નોનસ્ટિક જ, એમાં બટર એડ કરી દઈશું અને આપણે જે પનીર રેડી કર્યા હતા સ્ક્યુઅર્સ પનીર્સના એ એડ કરી દેવાનું છે. પછી ઉપરથી ઓરેગાનો અને પેપ્રિકા એડ કરી દેવાનું છે સિઝનિંગ, જેનાથી ફાઇન ફ્લેવર બેસી જાય પનીરમાં. બધી સાઈડથી પ્રોપરલી આવી રીતના થોડો કલર ચેન્જ થાય લાઇટ પિંકીશ એવી રીતના સોતે કરી લઈશું. પછી એને એક સાઈડ રાખી દઈશું અને હવે એક પેન લઈ લઈશું. એમાં બટર એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન જેટલું. અત્યારે આપણે ચીઝ પેપર સોસ બનાવીશું તો બટર મેલ્ટ થાય એટલે એમાં આપણે કોર્નફ્લોર 1 ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું અથવા તો જેટલો તમારે સોસ બનાવો એ રીતના તમારે એડ કરવાનો રહેશે. થોડી વાર માટે આપણે બટરમાં જ કોર્નફ્લોરને આપણે રોસ્ટ થવા દેવાનું છે. પછી રોસ્ટ થઈ જાય એટલે આમાં આપણે ઝીણું કટ કરેલું ગાર્લિક એડ કરીશું, ઝીણું કટ કરેલું જિંજર એડ કરીશું, થોડો એવો ઓરેગાનો એડ કરીશું અને તમે ચીલી ફ્લેક્સ બી એડ કરી શકો. પણ અત્યારે મારી પાસે શેઝવાન સોસ આપણે જે બનાવ્યો તો એ છે જ ઓલરેડી, એટલા માટે થોડો એવો શેઝવાન સોસ હું એડ કરવાની છું. એટલા માટે ચીલી ફ્લેક્સ મેં નથી એડ કર્યા, સ્કીપ કર્યા છે. સોલ્ટ તમે લાસ્ટમાં એડ કરી શકો એઝ પર ધ ટેસ્ટ, કેમ કે આપણે જે આમાં સોસ ને બધું એડ કરીશું એમાં સોલ્ટ હશે અને ચીઝમાં બી સોલ્ટ હોય, એટલા માટે 1 કપ જેટલું મિલ્ક લઈ લીધું છે, એડ કરી દઈશું પ્રોપરલી. અને મિલ્ક એડ કર્યા બાદ કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે. જો કન્ટિન્યુઅસલી હલાવશો ને એ તો લમ્સીસ થઈ જશે. અને આવી રીતના સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઉકાળી લેવાનો છે સોસને. સોસ થોડો થીક થાય એટલે એમાં આપણે એક ચીઝ સ્લાઇસ એડ કરી દઈશું. તમે ચીઝ ક્યુબ બી એડ કરી શકો પણ એને ખમણીને લેવાનું જેથી કરીને પ્રોપરલી મેલ્ટ થઈ જાય.
ચીઝ મેલ્ટ થશે એટલે સોસ થીક થવા લાગશે અને આ સ્ટેજ ઉપર જ આપણે જે સોસ રેડી કર્યો હતો શેઝવાન સોસ એ એડ કરી દઈશું અને પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું. ઉપરથી થોડી ઝીણી કટ કરેલી ધાણાભાજી એડ કરી દઈશું. સોલ્ટ ટેસ્ટ કર્યા બાદ એડ કરીશું. તો રેડી છે સોસ. આને એક સાઈડ રાખીશું. બટાકાની સ્લાઇસીસને 70% જેવી કૂક કરી લીધી છે, પાણીમાં જ ઉકાળી લીધી છે. હવે એને નિતારી અને એક બાઉલમાં લઈ લઈશું. એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર અને 2 ટેબલસ્પૂન જેટલો મેંદો એડ કરી દેવાનો છે. સેમ પ્રપોર્શનમાં બંને વસ્તુ લેવાની છે અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું, પ્રોપર કોટ થાય એ રીતના. મેં બટેકાની સ્લાઇસ ઉકાળી હતી પાણીમાં ત્યારે સોલ્ટ એડ કર્યું હતું, એટલા માટે અત્યારે હું નથી કરતી. પણ જો તમને ઓછું લાગે તો તમે આ સ્ટેજ ઉપર સોલ્ટ બી એડ કરી શકો. આમાં પ્રોપરલી કોટ થવી જોઈએ બધી જ સ્લાઇસીસ, તો જ એકદમ ક્રિસ્પી રહેશે. અને આ પ્રોસેસ છે એ લાસ્ટમાં કરીશું. લાસ્ટમાં જ આપણે ફ્રાય કરવાના છે બટાકાની સ્લાઇસીસને, જેથી કરીને એ ડ્રેગન પટેટો ક્રિસ્પી રહે. હવે એક સાઈડ તેલ મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં બધી સ્લાઇસ આપણે એડ કરતા જશું અને પ્રોપર ફ્રાય કરી લઈશું. મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. અને જો તમે 2 ટાઈમ ફ્રાય કરવા માગતા હોય તો અત્યારે થોડા એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના. એકદમ ડાર્ક કલર ના આવે એ રીતના ફ્રાય કરવાના રહેશે. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે ફ્રાય કરો ત્યારે આવી રીતના થોડો એવો ડાર્ક કલર આવી જાય એટલે આ પ્રોપર છે. એકદમ અવાજ આવશે, ખખડવા માંડશે, એટલે આ પ્રોપર ક્રિસ્પી થઈ ગયા છે. આવી જ રીતના બધી સ્લાઇસીસ બટાકાની ફ્રાય કરી લેશું અને રેડી કરી લેશું. પછી એક સાઈડમાં એક પેન લઈ લેશું, એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈ લેશું. ઓઇલ ગરમ થાય એટલે એમાં આપણે જિંજર એડ કરી દઈશું, ઝીણું કટ કરેલું, અને ઝીણું કટ કરેલું ગાર્લિક એડ કરી દઈશું. અત્યારે લીલું જ મેં લીધું છે, પણ તમે સૂકું બી લઈ શકો. થોડો એવો કલર ચેન્જ થાય એટલે એમાં આપણે શેઝવાન સોસ જે રેડી કર્યો હતો એ તમારા ટેસ્ટ પ્રમાણે અત્યારે હું 1.5 ટેબલસ્પૂન જેટલો એડ કરું છું. તમે કેટલાક ડ્રેગન બનાવો છો એ ઉપર ડિપેન્ડ રહેશે ટોટલી. અને તીખું ખાતા હોય વધારે તો વધારે એડ કરી શકો. પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું. સોસ અને ગાર્લિક ને જિંજર બધું મિક્સઅપ થઈ જાય એ રીતના. અને આ બધી પ્રોસેસ મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર રાખવાની છે અને પ્રોસેસ થોડી સ્પીડમાં જ કરવાની છે. પછી 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર એમાં પાણી એડ કરી અને સ્લરી રેડી કરી લીધી હતી એ એડ કરી દઈશું. એ બી આપણે 1 ટેબલસ્પૂન જેટલી સ્લરી એડ કરવાની છે, જેનાથી પ્રોપર થિકનેસ આવી જશે સોસની. અને આપણે જ્યારે પટેટો એડ કરીશું તો પ્રોપર કોટ થશે બધા ઉપર. 1/2 ટીસ્પૂન જેટલું વિનેગર એડ કરીશું. તમે વિનેગરની જગ્યાએ લીંબુનો રસ લાસ્ટમાં એડ કરી શકો. બધું પ્રોપરલી કરી દઈશું. જરૂર લાગે તો થોડું એવું સોલ્ટ એડ કરી શકો એઝ પર ધ ટેસ્ટ, જો તમને ઓછું લાગતું હોય તો. અને માઇનોર સેજ એવી સુગર એડ કરવાની, જેથી કરીને ટેસ્ટ ફાઇન આવે. ઝીણું કટ કરેલું કેપ્સિકમ રેડી રાખ્યું હતું એ એડ કરી દઈશું. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો કેપ્સિકમ એડ કરી શકો, બાકી ટોટલી સ્કીપ કરી શકો. આપણે જે ફ્રાય કરેલા બટેટાની ચિપ્સ રેડી કરી હતી એ એડ કરી દઈશું. અને આ પ્રોસેસ એડ કર્યા બાદ બહુ સ્પીડમાં કરવાની છે. જો તમે વધારે ટાઈમ લેશો તો જે પટેટોની ક્રિસ્પીનેસ છે એ જતી રહેશે. ઉપરથી સ્પ્રિંગ ઓનિયન અને ધાણાભાજી ઝીણી કટ કરેલીથી ગાર્નિશિંગ કરીશું. તો રેડી છે આપણા ડ્રેગન ભી. હવે એક સિઝલર પ્લેટ લઈ લેવાની. જો તમારી પાસે સિઝલર પ્લેટ ના હોય તો તમે પેનમાં બી સર્વ કરી શકો. એનો વિડીયો ઓલરેડી મેં મૂકેલો જ છે. સિઝલર પ્લેટને એકદમ ગરમ થાય ત્યાં સુધી થવા દેવાની છે ગરમ. એને 10 મિનિટ જેવું લાગશે. જો બહુ ગરમ નહીં થઈ હોય તો સિઝલિંગ ઇફેક્ટ ઓછી આવશે. આવી રીતના અંદરનું જે લોખંડની પ્લેટ હોય ને એને ગેસ ઉપર ડાયરેક્ટલી મૂકી અને ગરમ કરી દેવાની. પછી આવી રીતના મેં કોબીના પાન મારી પાસે હતા તો મેં એ લઈ લીધા છે. જો તમારી પાસે કોબીના લીવ્સ આવી રીતના ના હોય તો તમે ઉપર એલ્યુમિનિયમ ફોઇલ બી રાખી શકો, એનાથી વેપ કરીને એમાં બી સર્વ કરી શકો. એ ઓપ્શનલમાં તમે એડ કરી શકો.
તો આવી રીતના મેં કોબીના પાન લઈ લીધા છે અને સ્પ્રેડ કરી દીધા છે. જે હર્બ રાઈસ આપણે લીધા હતા એ એડ કરી દઈશું. પછી જે વેજીટેબલ સોતે કરીને લીધા હતા બધા એ સાઈડમાં આવી રીતના એડ કરી દઈશું અને રાઈસ મેં વચ્ચે લીધા છે કેમ કે એક સાઈડ આપણે વેજીટેબલ એડ કરીશું અને ડ્રેગન પટેટો એડ કરીશું. આ બધી જ પ્રોસેસ થોડી ફાસ્ટમાં કરવાની બને એટલી, જેથી કરીને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ગરમ જ રહે અને એનો ટેસ્ટ ફાઇન આવે. પનીર અને કેપ્સિકમના સ્ક્યુઅર્સ એડ કરી દઈશું ઉપરથી આવી રીતના વચ્ચેની સાઈડમાં. અને બધું એડ થઈ ગયા બાદ આપણે જે સોસ રેડી કર્યો હતો એ એડ કરી દઈશું. અને આને સિઝલિંગ ઇફેક્ટ માટે સાઈડમાં આપણે બટર એડ કરવાનું છે લાસ્ટમાં, જેથી કરીને એકદમ સિઝલિંગ ઇફેક્ટ આવી જાય. અને ટ્રે થોડી બી ઠંડી થઈ જશે તો પ્રોપર સિઝલિંગ ઇફેક્ટ નહીં આવે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. જે સિઝલરની પ્લેટ છે લોખંડવાળી આયર્નવાળી એકદમ ફૂલ ગરમ હોવી જોઈએ. તો રેડી છે વેજ સિઝલર, જે એકદમ ફાઇન ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ બની અને રેડી થશે. આપ બી આ વિન્ટરમાં રેસીપી ટ્રાય કરજો. કોઈ બી આ રેસીપી ટેસ્ટ કરશે ને તો તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે કે એકદમ રેસ્ટોરન્ટ જેવું જ બની અને રેડી થયું છે. કોઈને આઈડિયા જ નહીં આવે કે આ તમે ઘરે બનાવેલું છે. અને કમેન્ટમાં જણાવજો કે કોને કોને મારી જેમ સિઝલર ભાવે છે. અને મને શ્યોર જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. અને હા, હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.